તો હેલો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે। તો મિત્રો, ખાસ કરીને આજે આપણે જોવાના છીએ કે ઘર બેઠા તમે પોતાની જાતે જ તમારા મોબાઈલમાંથી આવકનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ કઈ રીતે છે એ અપ્લાય કરી શકો છો। તમારે કોઈ પણ જાતની સરકારી કચેરીમાં ધક્કા ખાવાની જરૂર હવેથી નહીં પડે। હવે ગુજરાત સરકારે એક નવું પોર્ટલ જે છે સુગમ કરીને જે પોર્ટલ છે એ લોન્ચ કર્યું છે, તેમાં તમે બધી જ તમારી માહિતી છે ફિલ કરી અને તમે કરી શકો છો। તો હવે આ વિડીયો છે 2 પાર્ટમાં થવાનો છે। આવકના દાખલા માટે તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો, અને પેલું છે તમે કઈ રીતે તમારી પર્સનલ ડિટેલ્સ છે એડ કરી શકો છો, પછી તમારો છે આવકનો દાખલો છે એ તમે એપ્લિકેબલ ગણાશો। તો સૌપ્રથમ આપણે લખવાનું છે, ગૂગલને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યારબાદ લખવાનું રહેશે ડિજિટલ ગુજરાત। ડિજિટલ ગુજરાત લખ્યા બાદ તમારે જો અહીંયા નીચે આ બધી વેબસાઇટ ડિજિટલ ગુજરાતની છે, ગુજરાત ગવર્મેન્ટની છે, CSP3 છે, ડિજિટલ ગુજરાત ઉપર તો આપણે પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે એક આવો ઇન્ટરફેસ આવી જશે। હવે સૌ પ્રથમ મિત્રો, ખાસ કરીને મિત્રો આ જોજો, કારણ કે આ વિડીયો તમે જો જોશો ને અંત સુધી તો તમને ખ્યાલ આવશે કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો, અને તમારે કોઈ પણ જાતનો તમારે ટાઈમ વેસ્ટ નહીં થાય। તમે ઘણી જગ્યાએ તમે જશો તો તમારે લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડશે, કે તમારે 1 દિવસ 2 દિવસની જે વાર લાગશે, પરંતુ આમાં માત્ર ને માત્ર 10 મિનિટમાં જ તમારું કામ થઈ જશે। તો હવે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી અને અહીં જોવાનું છે લોગિન અને રજિસ્ટર। તો આપણે સૌપ્રથમ નવા મિત્રો હોય તો આપણે રજિસ્ટર કરવાનું રહેશે, બરાબર। સિટીઝન લોગિન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ હવે અહીંયા જુઓ તમારી સામે અહીંયા એક નવો રજિસ્ટરનો ઓપ્શન છે, ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન। હવે અહીંયા આપણે ક્લિક કરવાનું છે। એ ક્લિક કર્યા બાદ હવે અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે ફરજિયાત ઈમેલ આઈડી પણ નાખવાનું રહેશે, જો તમે ના બનાવેલો હોય તો બનાવી લેજો। તો એ પાસપોર્ટ કઈ રીતે નાખવાનો છે તેનું હું તમને એક્ઝામ્પલ તરીકે આપી દઈશ, તે તમે ખાસ કરીને નાખજો, તો જ તમારો આમાં પાસપોર્ટ સેટ થશે, અન્યથા નહીં થાય। પછી કન્ફર્મ પાસપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે અને કેપ્ચર કોડ ઉપર જે કેપ્ચર કોડ છે અહીંયા એન્ટર કરી અને સેવ ઉપર આપણે ક્લિક કરવાનું છે। સેવ ઉપર જે હું ક્લિક કરશો એટલે તરત જ તમારા મોબાઈલમાં એક ઓટીપી જનરેટ થશે। હવે એ ઓટીપી છે એ તમારે અહીંયા નાખી અને તમારે આગળ વધવાનું છે। ત્યારબાદ તમારી સામે એક આવો ઇન્ટરફેસ આવશે, લોગિનનો ઓપ્શન આવશે। હવે અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે મોબાઈલ નંબર સિલેક્ટ કરી યુઝરનેમમાં તમારા મોબાઈલ નંબર છે એ જ એન્ટર કરવાના છે, અને ત્યારબાદ આપણે અહીંયા છે કેપ્ચર કોડ નાખવાનો છે। કેપ્ચર કોડ નખાઈ જાય એટલે અહીં આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ફરી તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપીને અહીંયા તમારે એન્ટર કરી દેવાનું રહેશે। કન્ફર્મ ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે। હવે ખાસ કરીને મિત્રો અહીંયા જોજો, મેં એક ભાઈનું છે લોગિન કરી લીધું છે। હવે ત્યારબાદ હવે સૌ પ્રથમ આપણે અહીંયા જોવાનું છે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે। 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણે પ્રોફાઇલની અંદર છે પર્સનલ ડિટેલ્સ, અહીંયા પર્સનલ ડિટેલ્સ છે એમાં ક્લિક કરવાનું છે। હવે એ ક્લિક થઈ જાય એટલે અહીંયા તમારે વ્યૂ એન્ડ એક્સેપ્ટ આધાર કન્સેન્ટ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા આપણે ક્લિક કરી દેવાનું અને એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે। હવે તમારે અહીંયા તમારો છે આધાર નંબર નાખવાનો છે। આધાર નંબર ઉપર નાખી અને સેન્ડ ઓટીપી વેરીફાઈ ઉપર ક્લિક કરો એટલે ઓટીપી આવશે। ઓટીપી તમે નાખી દેશો એટલે તમારે આગળની પ્રોસેસ અહીંયા સિલેક્ટ કરવાની છે। અહીંયા શ્રી ઉપર આપણે તમે કુમારીઓ શ્રીમાનો ગમે એવો તમારી જે આધાર કાર્ડ મુજબ સિલેક્ટ કરી શકો છો, બરાબર। ત્યારબાદ અહીંયા આપણું પ્રથમ નામ આવશે, એમાં જે તમારા આધાર કાર્ડમાં હશે તે જ આવશે। પછી મધ્યમ નામ અને છેલ્લું નામ એ આધાર કાર્ડ મુજબ જ લઈ લેશે, ઓટોમેટિક ફિટ થઈ જશે। સેલ્યુટમાં પછી ઇંગ્લિશમાં નાખવાનું છે, ઉપર ગુજરાતીમાં હતું, હવે નેમ્સ પર ઇંગ્લિશ આધાર તે તમારે ઓટોમેટિક જ ફિલ થઈ જશે, તે તમારે કંઈ કરવાની જરૂર નથી। ત્યારબાદ અહીંયા તમે ફાધર, હસબન્ડ અને ગાર્ડિયન્સ, આમાં તમે જે પણ તમારી ડિટેલ્સ નાખવી હોય તમારા ફાધરની, હસબન્ડની અથવા ગાર્ડિયન્સની તે નાખી શકો છો। અહીં ફાધરનું નામ આવશે, અહીંયા ગુજરાતીમાં નામ આવશે, મધરનું નામ આવશે, અહીંયા એનું મધરનું ગુજરાતીમાં નામ આવશે, તે મેલ છો ફિમેલ। ત્યારબાદ તમે મેલ ફિમેલ અથવા ગમે તે હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। ત્યારે તમારી જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ છે ત્યાં તમારી જન્મ તારીખ નાખવાની છે, તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને તમારું ઈમેલ આઈડી નાખવાનું છે। ત્યારબાદ સેવ એન્ડ પર્સનલ ડિટેલ્સ પર આપણે ક્લિક કરવાનું રહેશે। જો તમારી સામે આવું ઇન્ટરફેસ આવે ને તો ગભરાશો નહીં, ફરીથી આપણે લોગિન કરવાનું રહેશે। લોગિન કરીને ફરીથી આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે એક આવું ઇન્ટરફેસ ખુલશે। હવે તમારે કરંટ એડ્રેસ નાખવાનું છે।
જો મેન્યુઅલી નાખવું મેન્યુઅલી અને ગેટ આધાર ફ્રોમ આધાર, બરાબર. તો તમારી આધાર કાર્ડ ઉપર ઓટોમેટિક ફેસ થઈ જશે. અને ત્યારબાદ તમારે જો કરંટ એડ્રેસ છે, ડિસ્ટ્રિક્ટ છે, તાલુકો છે, પછી અર્બન છો, રૂરલ છો, તમે આપણે ગામડામાં છે અથવા શહેરીમાં છે, બરાબર. અને ત્યારબાદ આપણું વિલેજ પસંદ કરવાનું રહેશે. હવે ત્યારે જો પરમાનન્ટ એડ્રેસ સેમ હોય તો એ જ આપવાનું રહેશે, અન્યથા તમે કોઈ પણ અન્ય જગ્યા ઉપર રહેતા હો તો અન્યનું નામ આવશે. હવે ત્યારબાદ સેવ એડ્રેસ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને એડ્રેસ ડિટેલ્સ સક્સેસફુલ સેવ થઈ ગઈ છે. હવે તમારું અહીંયા આપણે રેશન કાર્ડ નંબર આવશે નાખવાનો. રેશન કાર્ડ નંબર નાખી અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખી અને ફેચ ફ્રોમ રેશન કાર્ડ એના ઉપર ક્લિક કરશો ને એટલે તમારું નામ આવશે. એ નામ ઉપર તમે તમારું જે પણ આધાર કાર્ડ ઉપર જે પણ ફેમિલી મેમ્બર છે એ આધાર કાર્ડ ઉપર જે લોગિન કર્યું છે તેનું જ નામ તમે એડ કરજો એટલે અહીંયા એડનો પ્લસનો ઓપ્શન હશે જ. ત્યારબાદ તમારે એડ થયા બાદ તમે સેવ પ્રોફાઇલ ડિટેલ્સ ઉપર ઈ સાઇનિંગ ઉપર ક્લિક કરવાનું છે. ઈ સાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારી સામે એક ઓટીપી આવશે. ઓટીપીને તમારા જે આધાર કાર્ડ મોબાઈલ નંબર હશે, જે લિંક હશે આધાર કાર્ડ હારે, તેના ઉપર ઓટીપી જશે અને ઓટીપી નાખશો અને તમારું જે છે પર્સનલ ડિટેલ્સ છે એ સક્સેસફુલ તમારે અપડેટ થઈ ગઈ છે. ત્યારબાદ તમારે છે એ આવકના દાખલા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમારું છે આગળનું જે સ્ટેપ છે એ કમ્પ્લીટ થશે. તો મિત્રો આના પછીના જે વિડીયોમાં હું તમને કહીશ કે આવકનો દાખલો એ તમે કઈ રીતે તમે ઘર બેઠા જ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.